दोस्तों जय सियाराम जय माताजी बधाने। जो आज आपणे बनाववाना छे दाळ भात शाक ने रोटली। तो जो आपणे बनाववानी शरूआत करवानी छे तो पहेला आपणे बाफी नाखशुं दाळ। एमां आपणे नाखशुं थोडું पाणी। આપણે 3 થી 4 વાટકા જેટલું આપણે પાણી નાખ્યું છે। હવે એને આપણે ચૂલે ચડાવી દેવાનું છે। આપણે એમાં નાખશું થોડું મીઠું, આપણે નાખવાના છે દાળમાં બાફવામાં। તો જો આપણે પહેલાં કટિંગ કરી નાખશું, કાપી નાખશું મરચાં, આપણે જો મરચું મોટું હતું એટલે આપણે એક જ નંગ લેવાનું છે, એટલે જો એક નંગ આપણે કટિંગ કરી નાખી છે। હવે આપણે એમાં નાખવાનું છે ટમેટા। તો જો આ ઉપરનો ભાગ જે ડીટનો આવે એ ડીટ કાપી નાખવાનું, નકર ઈ કોઈ રીતે આપણે સડે નહીં। આપણે આ બધું નાખી દેવાનું છે બાફવામાં। હવે આપણે કટિંગ કરવાના છે બટેટા। બટેટા આપણે મોળી નાખીએ। તો પહેલાં આપણે એની છાલ ઉતારી નાખશું। હવે આપણે જો બટેટું ફોલી નાખ્યું છે, હવે આપણે એને મોળી નાખવી। આવી રીતે નાની નાની ટુકડી કરી નાખવાના। આપણે એમાં નાખવાનું છે આદુના ટુકડા કરી, અને આદુ આપણે મોઢામાં ન આવે એટલે આપણે એને બાફામાં નાખી દેવાય, એટલે મસ્ત આપણે સ્વાદ પણ મસ્ત આવે। અને આપણે આદુ પણ આપણે મોઢામાં ન આવે એટલે કોઈને ઓલું ન થાય। જો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી અને આદુ આપણે બાફામાં નાખી દેવાનું છે। આપણે જો આંધણ સારું થઈ ગયું છે તો હવે આપણે દાળ ધોવાની છે। તો જો પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે, ગરમ પાણીથી આપણે દાળ ધોઈએ તો દાળની શિકાશ હોય અંદર એડિયું ભેળવેલું એ મસ્ત થઈ જાય દાળ, આપણે એ છૂટું પડી જાય, એ માટે આપણે ગરમ પાણીથી ધોવાની છે। જો આ રીતે આપણે ઝેરણીની મદદથી આપણે આ રીતે એને ધોઈ નાખવાની છે। જો એનું પાણી કેટલું પીળું પીળું નીકળ્યું છે, એ બધું જ એનું અંદર રસ હોય એ નીકળી જાય ગરમ પાણીથી। જો સરસ મજાની આપણે દાળ ધોવાઈ ગઈ છે। તો હવે આપણે કાઢી નાખશું પાણી। આપણે વાસણ પણ ગરમ થઈ ગયું છે। જો થઈ ગઈ ને સરસ મજાની દાળ ધોવાય। અને જો આપણે બટેટા પણ આપણે એમાં નાખવાના છે। તો જો પહેલાં આપણે દાળની ભેગા આપણે બટેટા નાખી દઈશું, પછી આપણે નાખવાનું છે આદુના ટુકડા પણ આપણે બધા નાખી દીધા, અને મરચાં પણ આપણે નાખી દઈશું। ટમેટા આપણે થોડી છીટી થઈ જાય પછી નાખશું, કેમ કે દાળ અને બટેટાની સારી રીતે સડી જાય એ હાટો આપણે ટમેટાને પાછળ રાખવાના છે। તો હવે જો આપણે નાખી દઈએ બધું આંધણમાં બાફવા। હવે આપણે જો કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। જો હવે આપણે એને સીટી થાય ત્યાં સુધી આપણે એને
4 થી 5 સીટી થવા દેવાની, તો આપણે દાળ મસ્ત સડીને અને તૈયાર થઈ જાય. જોઈ લઈએ દાળ બફાણી છે કે નહીં, એમ આપણે ચેક કરી લઈએ. હવે આપણે આને ખોલી અને જોઈ લઈએ દાળ. આપણે જો દાળમાં પાણી પણ આપણે પૂરું થઈ ગયું છે. થોડું આપણે નાખી દઈશું એમાં પાણી. જેવણી ફેરવી અને હલાવી નાખીએ, તેથી તળિયા આપણે દાળ ચોટી ગઈ હોય તો ઉખડી જાય. સરસ મજાની દાળ બફાય અને આપણે તૈયાર થઈ ગઈ છે. આપણે જો દાળમાં બધા મસાલા આપણે નાખી દઈએ, તો જો આપણે એક ટમેટું આપણે સુધારીથી ટમેટું નાખી દઈશું અને એમાં નાખી દઈશું આપણે આ બધા મસાલા. આ હળદર છે, આપણે હળદર થોડી નાખી દઈએ અને લાલ મરચું થોડુંક નાખી દઈએ. અને પછી આપણે એને ઉકળવા મૂકી દઈએ. આપણે જો આ આંબલી ગરમ થઈ ગઈ છે અને પણ જો પાણી પણ આપણે ઘાટું થઈ ગયું છે, તો હવે આપણે એને ઉતારી લઈએ અને આપણે આ વાસણમાં કાઢી લઈએ. એટલે ઠરી હબદીને જાય. આપણે આમાં ઠરે નહીં, ગરમ ગરમ હોય એટલે ન ઠરે. આમાં ઠરે નહીં વેલામાં, તો આમાં જલ્દી ઠરી જાય. અને હવે આમાં થોડું આપણે નાખી દઈશું ટાઢું પાણી. અને આને આપણે હલાવી નાખીએ. આપણે આંબલીનું પાણી છે, જો આપણે પાણી પણ મસ્ત સરસ મજાનું થઈ ગયું, એ આપણે નાખી દેવાનું છે દાળમાં. અને પછી થોડોક નાખવાનો છે આપણે ગોળ. ગોળ અને આંબલીથી આપણે દાળનો સ્વાદ બહુ સરસ આવે છે, બહુ મસ્ત લાગે દાળ. તો આજે આપણે એવી રીતે દાળ બનાવી છે કે આંબલીને ગોળ નાખી અને હવે આપણે એને હલાવી નાખશું. પછી જો ખાવાની પણ બહુ મજા આવે દાળ ને ભાત. આપણે ગોળ ને આંબલીની નાખીએ એટલે આપણે જો મસ્ત દાળ ઉકળી ગઈ છે અને હવે આપણે એને ઉતારી નાખી. હવે એને આપણે વઘારવાની છે. તો જો દાળ સરસ મજાની આપણે ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ઉતારી લઈએ, સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણે કરવાનું છે વઘાર. તો એના માટે આપણે મૂકી દઈશું તપેલું. હવે આપણે જો નાખવાનું છે તેલ. 2 પાવડા જેટલું આપણે તેલ નાખી દીધું છે એમાં. આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો થોડી નાખી દઈશું એમાં રાઈ. થોડું નાખી દઈશું જીરું અને વઘાણ. લીમડાના પાન
હવે નાખશું આપણે દાળ. આપણી દાળ સરસ મજાની વઘારાઈને અને તૈયાર થઈ ગઈ છે. આપણે હાવ સાદી બનાવી છે દાળ. આપણે જો દાળ બની ગઈ છે એટલે હવે આપણે એને ઉતારી લઈએ. આપણે જો આપણે બીજો ચૂલો શરૂ કરી નાખીશું તો આપણે બનાવવાના છે ભાત. તો પહેલાં આપણે મૂકી દઈશું તપેલું ગરમ થઈ જાય એટલે આપણે નાખવાનું છે એમાં તેલ. આપણે એમાં નાખી દઈશું 1 થી 2 પાવડા જેટલું તેલ. 1 ચમચી ભરીને આપણે નાખી દઈશું એમાં રાઈ. રાઈ આપણે ફૂટી અને સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છે તો 1 ચમચી જેટલું નાખી દઈશું એમાં આપણે જીરું. જીરું પણ આપણે ફૂટી જાય એટલે એમાં નાખી દેવાનું છે આપણે પાણી. આપણે વઘાર્યા છે આ ભાતનું આંધણ. આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે મીઠું. તો 2 થી 3 ચમચી જેટલું આપણે મીઠું નાખી દેવાનું છે. પછી આપણે ઢાંકી અને મૂકી દઈએ આંધણ થવા. આપણે આંધણ થઈ ગયું છે અને ચોખા પણ આપણે ધોવાના બાકી છે, ધોઈ નાખીએ. અને મેં જો 250 ગ્રામ ચોખા લીધા છે અને આ ચોખા પણ બહુ મસ્ત છે. જો હવે આપણે એને ધોઈ નાખવાના છે. આ રીતે આપણે ચોખાને ધોઈ અને સારી રીતે ધોઈ નાખવાના છે સારા. આપણે 1 થી 2 પાણીએ ધોઈશું, અંદર જે કચરું હોય એ પણ નીકળી જાય અને ધૂળ હોય એ પણ નીકળી જાય. જો ધોવાઈને સારી રીતે મસ્ત ચોખા પણ મસ્ત થઈ ગયા છે આપણે ધોવાઈ ગયા એટલે. જો હવે આપણે ચોખાને આપણે ઓરી દેવાના છે. જો આંધણ પણ આપણે સરસ મજાનું આવી ગયું છે અને હવે આપણે ઓરી દઈશું એમાં ચોખા. આપણે એને હલાવી નાખીએ. હવે જો ઓરી દીધા છે હલાવી અને આપણે ભાતને ચોખાને ઢાંકી દઈએ. આપણે ભાત પણ સડી ગયા છે. હવે એ પણ આપણે ચેક કરી જોઈએ અને જો આપણા ભાત પણ સરસ મસ્ત. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. દાળ ભાતને હારે કરવાનું છે બટેટાનું શાક. તો જો આપણે એના માટે લઈ આવ્યા છીએ બટેટા. તો આપણે પહેલાં એને સુધારી નાખીએ, સાલ ઉતારી. કેમેરો મૂકીને હાલ.
આપણે જો બનાવવાનું છે બટેટાનું શાક, તો જો એના માટે આપણે મૂકી દઈએ લોયું. અને પછી નાખી દઈશું આપણે 1 થી 2 પાવડા જેટલું તેલ. આપણે એમાં નાખી દઈશું થોડી રાઈ, થોડું નાખી દઈશું જીરું, થોડી નાખી દઈશું વઘાણી, અને એમાં થોડું નાખી દઈશું હળદર. પછી આપણે નાખી દઈશું એમાં બટેટા. સ્વાદ પ્રમાણે નાખશું આપણે એમાં થોડુંક મીઠું, અને થોડું નાખી દઈશું લાલ મરચું. અને આપણે એને હલાવી નાખીએ. થોડું નાખી દઈશું એમાં આપણે પાણી. આપણે શાક જોઈ લઈએ, શાક કરી ગયું છે કે નહીં. તો જો આપણે પહેલાં શાક જોઈ લઈશું. શાકનું આપણે સરસ મજાનું કરી અને તૈયાર પણ થઈ ગયું છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. હવે નાખી દઈશું આપણે ઉપર કોથમરી. કોથમરીથી બહુ જ મજા આવે ખાવાની, કોથમરીવાળી દાળ. તો જો આપણે કોથમરી નાખી દીધી છે. હવે આપણે એને હલાવી નાખશું. અને દાળ પણ આપણી જો મસ્ત બની છે આજે. હવે ઢાંકી અને મૂકી દઈશું. હવે આપણે બનાવવાની છે રોટલી. તો એના માટે મૂકી દઈશું આપણે તાવડી. પહેલાં આપણે તાવડી તપવા મૂકી દઈએ, પછી આપણે બાંધી લઈએ. આપણે જો લોટ બાંધવાનું તૈયાર કરી નાખવી. જો કાઠોટ પણ આપણે લઈ લીધી છે. હવે એમાં આપણે નાખશું થોડુંક મીઠું, અને પછી થોડું નાખશું એમાં પાણી નાખી અને આપણે આ રીતે મીઠાને ઓગાળી નાખશું. અને હવે એમાં નાખી દઈશું આપણે 1 પાવડું તેલ. પછી એમાં આપણે નાખી દેવાનો છે સાળેલો લોટ. આપણે આ સાળીને તે રાખેલો છે, તો આપણે એમને નાખી દઈએ. હવે આપણે એને બાંધી દઈએ લોટ. આપણે જો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને કૂણવવાનો છે. તો એમાં આપણે થોડું નાખી દઈશું તેલ. તેલ નાખી અને આ રીતે આપણે કૂણવી નાખશું. વાળી લેવાની છે રોટલી. અને પછી લોટમાં આપણે ઓલી કરી બોળી અને આપણે વણી નાખવાની છે. આપણી રોટલી સરસ મજાની થઈ અને તૈયાર થઈ ગઈ છે. આપણે જો આને શેડવી નાખવાની છે. તો તાવડીમાં આપણે તાવડી પર આપણે મૂકી દઈશું. આપણે રોટલી સડી અને તૈયાર થઈ ગઈ છે.
હવે નાખી દઈશું આપણે એમાં તેલ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો નાખી દઈએ આપણે મમરી અને પાપડ. હવે આપણે સરસ મજાની મમરી પણ તળાણી છે, પાપડ પણ તળાણા છે. જો દાળ ભાત શાક રોટલી ને બધી વસ્તુ મમરી ને બધી વસ્તુ આપણે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખાવાનું છે તો હવે ખાઈ લઈએ. હવે ભૂખ તો બહુ જ લાગી છે. આપણે જો બટેટાનું શાક છે અને રોટલી અને મમરી પણ છે. તો